એક જૂની હકીકત અને સર્વવિદિત કહેવત કહે છે કે જ્યારે જ્યારે સરકાર નબળી બને છે ત્યારે ત્યારે મંત્રીમંડળ મોટું બનતું જાય છે. એ મંત્રીમંડળ એટલું મોટું બન્યું કે 2014માં જે 46 હતા, 2019માં જે 58 થયા, એ હવે 72 પર જઈને અટક્યું છે અને હજુ એ વધે એવી પૂરી સંભાવનાઓ રહેલી છે, કેમ કે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ એનસીપીની આંતરિક બબાલ પછી મહારાષ્ટ્રમાં બીજી મુખ્ય સહયોગી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની શિવસેના, એણે હવે ખુલ્લેઆમ નિવેદન આપીને કહ્યું છે કે એલજેપીના 5 સાંસદો પછી એમને કેબિનેટ રેન્ક મળે તો અમને શું કામ રાજ્યકક્ષાના મંત્રીનું પદ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બાકીના વિષયો પર વાત કરતા પહેલા કોની પાસે કયું મંત્રાલય, મલાઈદાર ખાતું કોની પાસે અથવા બધું યથાવત છે કે કેમ, એના વિશે સૌથી પહેલા જાણી લઈએ. નીતિન ગડકરી ફરી એકવાર સડક અને પરિવહન મંત્રી બન્યા છે. અજય ટામટા અને હર્ષ મલ્હોત્રા એમના વિભાગના રાજ્યમંત્રી બનાવાયા છે. મનોહરલાલ ખટ્ટર પૂર્વ મુખ્યમંત્રી હરિયાણાના, એમને 2 મંત્રાલય મળ્યા છે. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય એમની પાસે છે, એટલે 3 કરોડ નવા ઘર બનાવવાની જવાબદારી હવે મનોહરલાલ ખટ્ટરની રહેવાની છે. શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને કિસાન મંત્રાલય મળ્યું છે, જે કોઈ પણ મંત્રી માટે ભલે મંત્રીપદ પણ એક કાંટાળો તાજ સાબિત થતું હોય છે. પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પણ શિવરાજસિંહ ચૌહાણ બન્યા છે. જીતનરામ માંઝી લઘુ ઉદ્યોગ મંત્રાલય, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, એ એમને મળ્યું છે. આઈબી, જે અમારે લગતો વિષય છે, સૂચના અને પ્રસારણ મંત્રાલય, એ અશ્વિની વૈષ્ણવને મળ્યું છે. ભૂપેન્દ્ર યાદવ વન અને પર્યાવરણ મંત્રી બન્યા છે. કિરણ રિજિજુ સંસદીય કાર્ય મંત્રી બનાવાયા છે. અમિત શાહ ગૃહમંત્રી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ફિનાન્સ મિનિસ્ટર નાણામંત્રી નિર્મલા સીતારામન યથાવત. એસ જયશંકર યથાવત. વિદેશ મંત્રી નીતિન ગડકરી યથાવત છે મંત્રાલયમાં. CR પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યું છે. ખૂબ મહત્વનો નિર્ણય છે. આશા રાખીએ કે ગુજરાતમાં નલ સે જલમાં કેટલું ભયાનક કરપ્શન થયું છે એ એમને ઓલરેડી ગુજરાતમાં એ પ્રદેશ પ્રમુખ હતા એટલે ખબર જ હશે. તો લોકોના ઘરે ખરેખર નળથી જળ પહોંચે, જે કાગળ પર પહોંચી ગયું છે અને ટીકમાર્ક થઈ ગયું છે. તો એ મંત્રી બનતાની સાથે જ અમારી અપેક્ષાઓ. ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય બન્યું છે. ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મળી છે અને એ સિવાય મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલય મળ્યું છે. સૌથી મહત્વનું જે ધર્મેન્દ્ર પ્રધાન, એમને HRD એટલે કે શિક્ષણ પ્રધાને યથાવત રહ્યા છે. હરદીપસિંહ પુરી ફરી એકવાર એમને એ જ મંત્રાલય મળ્યું છે, પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટવાળું પેટ્રોલિયમ મંત્રાલય. ઉર્જાનું પણ મંત્રાલય મનોહરલાલ ખટ્ટરને મળ્યું છે અને એ સિવાય બાકીની બધી લિસ્ટ લાંબી આવતી જશે. ચિરાગ પાસવાનને એડિશનમાં રમતગમત મંત્રાલય પણ મળ્યું છે, જે અત્યાર સુધી મોટાભાગે અનુરાગ ઠાકુરની આજુબાજુ રહેતું હતું, પણ અનુરાગ ઠાકુરને તો ડ્રોપ કરવામાં આવ્યા છે. એટલે આ મંત્રીમંડળના નામો છે. એનડીએ સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર મેં નરેન્દ્ર દામોદરદાસ મોદીના શબ્દો પડઘાયા ચારેય બાજુઓને લીધેલા શપથની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો રહ્યો છે કે સરકાર ટકશે કેટલું. એ ટકવા માટે સૌથી મહત્વનું પદ અધ્યક્ષનું હોય છે. વર્ષોથી આપણે અનેક ઉદાહરણ એવા જોયા કે જેમાં અધ્યક્ષથી લઈને રાષ્ટ્રપતિથી લઈને આ બધા જ લોકોની જ્યારે આત્મા વેચાઈ ગઈ ત્યારે કોઈ નિષ્પક્ષતા સાથે ગૃહમાં કાર્યવાહી ન થઈ. હવે નિષ્પક્ષતા શબ્દ અને ગૃહની કાર્યવાહીને મોટા ભાગે કોઈ લેવા દેવા નથી થયા અને એટલા માટે હવે મહારાષ્ટ્રના અનુભવ પછી TDP જેવા પક્ષો પણ કહી રહ્યા છે કે સ્પીકરનું પદ એટલે કે અધ્યક્ષનું પદ અમને મળવું જોઈએ. કાલે જે શપથ લેવાઈ રહ્યા હતા એમાં ચિરાગ પાસવાનનું નામ સામે આવ્યું ત્યારે પણ દરેકની નજર એના પર હતી કે પ્રધાનમંત્રી મોદી વારંવાર પોતાના નિકટના સંબંધો દર્શાવતા આવ્યા છે ચિરાગ પાસવાનની સાથે. રામવિલાસ પાસવાન પછી પિતાની ભૂમિકા હોય એ રીતે નરેન્દ્ર મોદી વારંવાર એમને દુલારતા આવ્યા છે અને એ દુલાર પછી ચિરાગ પાસવાનને કેબિનેટ રેન્કના મંત્રી બનાવાયા. એલજેપીના માત્ર 5 સાંસદો છે. એલજેપી મહત્વનો પક્ષ છે. 5 સાંસદ કરતાં એ મહત્વનું એ છે કે એમનો 100% સ્ટ્રાઇક રેટ છે બિહારમાં. એ જેટલી બેઠકો પર લડ્યા એ બધી જ બેઠકો જીતીને આવ્યા છે અને એટલા માટે પણ ચિરાગ પાસવાનને પસંદ કરવામાં આવ્યા હોય, પણ જ્યારે તમારી પાસે સહયોગીઓ ઘણા બધા હોય ત્યારે બધા સહયોગીઓનો સમાવેશ ક્યાં થશે. હવે આ 5 વર્ષમાં સૌથી મહત્વનું એ રહેશે કે સરકાર બન્યા પછી જેવા પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા હતા તરત એ જ દિવસથી બધા નારા બદલાઈ ગયા. ઓડિશામાં જીત્યા, જય શ્રી રામ બાજુ પર મૂક્યું, જય જગન્નાથ બોલ્યા. એના પછી અબકી બાર મોદી સરકારની જગ્યાએ એનડીએ સરકાર વારંવાર બોલવામાં આવ્યું અને જ્યારે તમે એનડીએ સરકાર બોલી રહ્યા છો તો કોઈ પણ વિભાગની યોજના કેમ ન હોય એના પર જે નરેન્દ્ર મોદીનો ફોટો લાગેલો હોય છે, શું એ યથાવત રહેશે કે એના પર ખરેખર ભારત સરકારની યોજના કે જે તે વિભાગના મંત્રીઓને કામ કરવાની એટલી મોકળાશ, જગ્યા અને સાથે સિદ્ધિ સાથે એમનું અચીવમેન્ટ કોઈ હોય છે, જે મંત્રીની અચીવમેન્ટ છે, એમણે કામ કર્યું છે, એમની સિદ્ધિ છે, તો એમને શ્રેય મળશે કે કેમ, એના પર બહુ મોટો પ્રશ્ન છે.
નરેન્દ્ર મોદી સરકારમાં 10 વર્ષના સમયમાં તો એ વાત તો વારંવાર છલકાઈ અને વારંવાર ઉપસીને સામે આવી કે કોઈ પણ મંત્રાલયનો કોઈ પણ નિર્ણય કેમ ન હોય. એટલે ઉજ્જવલાનો ગેસનો બાટલો છે તો એના પર મોદીનો ચહેરો હોય, વેક્સિનના સર્ટિફિકેટ પર પણ નરેન્દ્ર મોદીનો ચહેરો હોય, પેટ્રોલ પંપ પર કોઈ સબસિડીની વાત હોય ત્યાંય નરેન્દ્ર મોદીનો ચહેરો હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ યોજના એટલે રાશન આપતી થેલી પર પણ નરેન્દ્ર મોદીનો ચહેરો હોય. અને ઘણીવાર ઓવર માર્કેટિંગ ખોટું માર્કેટિંગ સાબિત થતું હોય છે, ઓવર પીઆર ખોટું પીઆર સાબિત થતું હોય છે. દેશની 2024ની લોકસભાની ચૂંટણી તો એ જ બતાવે છે. એક વ્યક્તિના બ્રાન્ડિંગના નામ પર તમે દેશની સરકાર નથી બનાવી શકતા, કેમ કે વિવિધતાવાળા લોકો વસેલા છે આ દેશમાં. એમના વિવિધ મતો છે અને એ બધા મતોને જ્યારે એ ચૂંટણીમાં એપ્લાય કરે છે ત્યારે ઘણા બધા પરિણામો પલટાવી દેતા હોય છે. અને એ જ આપણને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાંથી સામે આવ્યું. ભારત દેશનો નકશો જોશો તેમાં જે વચ્ચેના રાજ્યો છે એટલે ગુજરાત, મધ્યપ્રદેશથી લઈને ઓડિશા સુધીનો જે પટ્ટો છે, આ પટ્ટો ન હોત તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં ન હોત. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સ્વિંગ સ્ટેટ સાબિત થયા. યુપી પર તો લોકોને અપેક્ષા હતી, બિહાર માટે પણ લોકોને એવું હતું, પણ જો કે બિહારે બચાવી રાખ્યા. બિહારે નીતિશ કુમારને પણ બચાવ્યા, બિહારે ભારતીય જનતા પાર્ટીને પણ બચાવ્યા. પણ બિહારનો મિજાજ વિધાનસભામાં નીતિશ કુમારને કેટલા બચાવે છે એ બધું જો અને તો પર પરિસ્થિતિ છે. બિહારમાં જો વિધાનસભાના પરિણામોમાં નીતિશ કુમાર ન સચવાયા, નીતિશ કુમારની પાર્ટીને બહુમત ન મળ્યો, ભારતીય જનતા પાર્ટી સાથે પણ બહુમત ન મળ્યો અને આરજેડીમાં તેજસ્વી યાદવનું જે બ્રાન્ડિંગ થયું છે ખૂબ સુંદર થયું છે. તેજસ્વી યાદવ લોકલ લેવલ પર ખૂબ લોકપ્રિય છે અને સરખામણી લાલુ પ્રસાદ યાદવના શાસનની એમણે માફી માંગી છે. જેટલા બિહારના સ્થાનિક નેતાઓ છે એમાંથી સર્વાધિક લોકપ્રિયતા તેજસ્વી યાદવની વર્તાય છે. હવે ત્યાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને ચૂંટણી આવવાની છે. જેડીયુને ખબર છે કે આરજેડી કે બાકી બધા લોકો સાથે ગઠબંધનમાં જવાના નથી અને એટલે અત્યારે સરકારને એમણે ટેકો આપેલો છે. પણ જો બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ સાથે મળીને સત્તામાં ફરી નથી આવી શકતા તો છેલ્લા 17 વર્ષથી નીતિશ કુમાર બિહાર રાજ્યના મુખ્યમંત્રી છે. 17 વર્ષથી. જ્યારે તમે આટલા વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રીઓ હોવ, લગભગ 2004 પછી નીતિશ કુમાર તો એક પણ ચૂંટણી લડ્યા જ નથી. સીધા વિધાન પરિષદમાંથી જાય છે અને મુખ્યમંત્રી બને છે. તો આ પરિસ્થિતિને જોતા બિહારમાં સત્તાનું પરિવર્તન થાય છે તો નીતિશ કુમાર ગમે તે રીતે આરજેડી સાથે ગઠબંધન કે સેટિંગ કરી લેવાની ફિરાકમાં રહેવાના છે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, સૌથી મોટી પાર્ટી તરીકે જો ભારતીય જનતા પાર્ટી બિહારમાં પોતાનું સ્થાન નથી બનાવી શકતી તો ખૂબ બધા સવાલો શેષ રહેવાના છે. સુશીલ કુમાર મોદી જેવા ખૂબ સારા અદ્ભુત નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે હતા બિહારમાં. જો કે પોતાના દમ પર સુશીલ કુમાર મોદી બિહારમાં સરકાર ન લાવી શક્યા અને હવે સુશીલ કુમાર મોદી પણ નથી રહ્યા. સમ્રાટ ચૌધરી જેવા નેતાઓને પ્રમોટ કરવામાં આવ્યા છે, ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, પણ બિહાર જેવા રાજ્યની રાજકીય પરિસ્થિતિ ખાસી અલગ છે. જીતન રામ માંઝી પણ હવે આ વખતે સરકારનો હિસ્સો છે અને શું કામ આ સરકાર પર સંકટ છે આવનારા સમયમાં પણ, સરકાર બન્યા પછી પણ, શપથ લીધા પછી પણ, એના વિશે શરૂઆતમાં એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. સૌથી પહેલાં એનસીપીનો ડખો સામે આવ્યો. કોઈ મંત્રીએ શપથ નથી લીધા. આવનારા સમયમાં અંદરના એમના ઇસ્યુ સોલ્વ થઈ જાય એટલે પ્રફુલ્લ પટેલ રીસાયા છે, બીજા નેતાની બબાલ છે, આ બધું જ્યારે અંદરથી સોલ્વ થઈ જાય છે એના પછી એનસીપીને મંત્રીપદ આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. શિવસેનાને જ્યારે MOS એટલે કે મિનિસ્ટર ઓફ સ્ટેટનો આપ્યો દરજ્જો ત્યારે એમણે કહ્યું કે ભાઈ અમારા આટલા બધા સાંસદો છે તો અમને શું કામ તમે સ્ટેટમાં રાખી રહ્યા છો, રાજ્ય કક્ષાના મંત્રી શું કામ જેની પાસે સંપૂર્ણ સત્તા નથી રહેવાની, અમને કેબિનેટ કક્ષા જોઈએ છે. જો કે શિવસેના સામે ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટી આર્ગ્યુમેન્ટ એ રહેવાની છે કે શિવસેનાનો એટલો સ્ટ્રાઇક રેટ બહુ સરસ નથી રહ્યો, ના એનસીપીનો રહ્યો અને એનાથી પણ મોટી વાત મુખ્યમંત્રીનું પદ રાજ્યમાં એમને આપેલું છે. મુખ્યમંત્રીનું પદ જ્યારે રાજ્યમાં તમારી પાસે છે તો અહીંયા કેબિનેટનો દરજ્જો કેવી રીતે? જો કે બાર્ગેનિંગ ચાલશે પણ ખુલીને વિવાદો સામે આવ્યા છે અને આવા વિવાદો જ્યાં સુધી સામે આવે ત્યાં સુધી સરકારની અસ્થિરતા આંખોની સામે ઉડીને વળગતી હોય છે. જીતન રામ માંઝીનું પણ સમર્થન છે, એમને પણ બનાવવામાં આવ્યા છે મંત્રી, એટલે જેટલા પણ મંત્રીઓ છે એના પર પણ બહુ જ મોટી મદાર રહેવાની છે. હવે એ જીતન રામ માંઝીનો જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એ પોતે બોલ્યા હતા કે રામ કાલ્પનિક છે અને જો તમે એ વાર્તાના આધાર પર જુઓ તો રાવણ વધારે સારો છે, પણ છતાંય હું તો એ બધાને કાલ્પનિક વાર્તાઓ માનું છું, એટલે શું કામ એમાં માનવાનું. ચંદ્રબાબુ નાયડુની હમણાંની એનાઉન્સમેન્ટ છે, સરકાર બન્યા પછી હજ માટે મુસ્લિમને 1 લાખ સબસિડી આપવાના છે. નીતિશ કુમાર તો બિહારની વિધાનસભામાં બોલ્યા અને પછી ભાજપના નેતાઓ રડતા રડતા બહાર નીકળ્યા અને એમણે કહ્યું કે નીતિશ કુમારનું મગજ ચસકી ગયું છે અને એ સ્ત્રીની આમન્યા કે મર્યાદા નથી રાખી શકતાથી માંડી અનેક ઘટનાઓ સામે આવી. આ બધા લોકો સાથે ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે અને એટલા માટે જે લોકો
ઓવર સેન્ટિમેન્ટલ કે ઇમોશનલ થઈને સરકારો માટે રડતા હોય છે, એ લોકોને આ બધા જ ચહેરાઓ યાદ રાખવા જોઈએ. એટલા માટે કેમ કે કોઈ પણ પક્ષ માટે સરકાર બનાવવી એ એમનું સૌથી પહેલું કામ હોય છે. એ લોકો વિચારધારા માટેની લડાઈ સરકારમાં આવ્યા પછી સમય મળે તો લડે છે. વિચારધારા એમના માટે પાર્ટ ટાઈમ છે. એમનું પહેલું અને મુખ્ય ધ્યેય સરકારમાં આવવું છે, કેમ કે સત્તા છે તો એ વિચારધારાને લગતા કે બીજા કોઈ કામ કરી શકે છે. અને એટલે સામાન્ય માણસો વિચારધારા કે પાર્ટી એના નામ પર ગામમાં કાં તો સગા પાડોશીઓ સાથે ઝઘડા કરી નાખે છે. એકબીજાની સાથે જે લોકો ક્વોલિટી સમય પસાર કરવા માટે મળ્યા હોય, રાજનૈતિક ચર્ચાઓમાં એ પોતાના સંબંધો બગાડે છે. રાજનૈતિક ચર્ચા માટે પોતાનો સમય વેડફતા અને સમય બગાડતા લોકો યાદ રાખે કે આ લોકોને વિચારધારા સાથે સ્નાન સૂતકની કે એટલી લેવા દેવા નથી હોતી. એમના માટે સરકાર મહત્વની છે. જીતનરામ માંઝીનો એ જૂનો વાયરલ વિડીયો સાંભળો અને પછી નક્કી કરો કે જો એમને વિચારધારા સાથે કશા જ લેવા દેવા નથી તો તમારે વિચારધારા સાથે ડેફિનેટલી હોવી જોઈએ એનો લગાવ અને બાકીના બધા ઇમોશનલ કનેક્શન. પણ સરકારમાં કોઈ પણ વ્યક્તિ આવે એના પર વિચારધારા આધારિત નથી હોતી. આ દેશથી સરકાર છે, સરકારથી દેશ નથી હોતો. સાંભળીએ જીતનરામ માંઝીને. राम की बात हम कहते हैं या रावण की बात कहते हैं तो सबको हम काल्पनिक मानते हैं, तो अपना कल्पना के आधार पर जो बात वो मान के कहते हैं तो उचित नहीं है. गरीब की बात करना चाहिए, गरीबी मिटाओ की बात करनी चाहिए. राम को काल्पनिक मानते हैं लेकिन रावण को सही मानते हैं. नहीं ना, हम कहते हैं कहानी की बात जो हम कह रहे हैं कि अगर कहानी की बात कहा जाए तो राम से ज्यादा कर्मठ रावण था, लेकिन उस सबको हम लोग नहीं मानते हैं. वो कहानी सब काल्पनिक है. સૌથી મહત્વની વાત મંત્રીમંડળમાંથી એ પણ સામે આવી કે સ્મૃતિ ઈરાની અને અનુરાગસિંહ ઠાકોરને મંત્રીમંડળમાં સમાવેશ એમનો ન કરવામાં આવ્યો. 20 જેટલા મંત્રીઓ પડતા મુકાયા છે, પણ અનુરાગસિંહ ઠાકોર તો જીતીને આવ્યા છે, સ્મૃતિ ઈરાની હાર્યા છે. હાર્યા તો એ પહેલાં પણ હતા. 2014માં પણ અમેઠીથી રાહુલ ગાંધીની સામે હાર્યા હતા, પરંતુ છતાંય એમનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો હતો. આ વખતે તો કિશોરીલાલ શર્મા, KL શર્મા, એ કોંગ્રેસના એક કાર્યકર અમેઠીના, એની સામે સ્મૃતિ ઈરાની હાર્યા છે અને ગજબ રીતે હાર્યા છે. સ્મૃતિ ઈરાનીની હાર પણ બહુ મોટો સંદેશ છે. નીતિન ગડકરીની સામે ભાજપના જ કેટલાય નેતાઓ હતા એવું કહેવાય છે, અને તોય નીતિન ગડકરી ખૂબ સરસ રીતે લડ્યા અને જીત્યા. પરંતુ અહીંયા સ્મૃતિ ઈરાનીની સાથે કે સામે કેટલા લોકો હતા કે યોગી આદિત્યનાથે કેટલું સમર્થન આપ્યું એ ખબર નથી, પણ બહુમતીથી હારે છે. બહુ વધારે વોટથી હારે છે. એનો મતલબ એ છે કે જે લોકો સરળ છે, સાલસ છે, જનતા એમને જીતાડે છે. પણ જે લોકો અભિમાનના પૂતળા છે, જેમની અંદર ભરી ભરીને અહંકાર ભરેલો છે, એ લોકોને જનતા સબક શીખવે છે. સ્મૃતિ ઈરાનીની હારથી જે લોકો ખુશ છે એ લોકોની પાસે ખુશ થવાના તર્ક છે. મોટાભાગના પત્રકારો જે સ્મૃતિ ઈરાનીને જાણે છે, લોકોનું કહેવું હતું કે સ્મૃતિ ઈરાનીને એમનો ઘમંડ એક દિવસ હરાવશે, અને એ જ થયું. અમેઠીમાંથી બીજું કશું જ નહીં, અહંકાર હાર્યો છે. દેશમાં પણ જે પરિણામ છે એની પાછળ ભારતીય જનતા પાર્ટીની નિરંકુશ સત્તા અને અહંકારનું પરિણામ છલકાયું છે. આવનારા સમયમાં જીતનરામ માંઝી, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, NCP, શિવસેના, આ બધાના સહારાથી ચાલી નીકળેલી આ ગાડી આ સંઘ કાશીએ કેટલો પહોંચે છે એના પર નજર રહેવાની છે. દેશની ચૂંટણી શરૂ થઈ ત્યારે ઇન્ડિયા એટલે કે ગઠબંધનની સાથે રહેલા ચહેરાઓ સરકારને ક્યાં પહોંચાડે છે, સત્તા સુધી આવી શકે છે કે કેમ, અથવા વિપક્ષ સાવ ખતમ થાય છે એના પર નજર હતી. એવું કહેવાતું હતું કે અખિલેશ યાદવ ને રાહુલ ગાંધી ને તેજસ્વી યાદવ ને આ બધા લોકો ભેગા થઈને શું કરી લેવાના, પણ એમણે ખાસું કર્યું. અને ખાસ તો ઉત્તર પ્રદેશમાં જે અખિલેશ યાદવે કરીને બતાવ્યું એ બહુ જ અઘરું હતું. બિહારમાં પણ હાઈએસ્ટ જો કોઈનો વોટ શેર રહ્યો હોય, એટલે જેને સૌથી વધારે મત મળ્યા હોય તો એ RJD છે. જો કે RJDની સાથે દરેક વખતે એવું થાય છે, વોટ શેર બહુ સારો મળે છે, સીટમાં કન્વર્ટ નથી થતો. એટલે આજે પણ બિહારમાં જો કોઈએ સૌથી વધારે કોઈ પક્ષને પસંદ કર્યો હોય તો એ તેજસ્વી યાદવનો પક્ષ છે. જો કે એ સીટમાં પરિવર્તિત નથી થયો અને એટલા માટે એ આંકડાઓમાં નથી ફેરવાયો. પણ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પડકાર કોઈની સામે હોય તો એ તેજસ્વી યાદવ જ બનીને રહેવાના છે. અને બિહારની વિધાનસભા ચૂંટણી પછી ખબર પડવાની છે કે સરકાર 5 વર્ષ કાઢશે કે કેમ. આગળ વાત એવા મુદ્દાની કરીએ જેના વિશે કેટલાય દિવસથી ચર્ચા છે, પરંતુ છતાંય દૂર દૂર સુધી પરિણામો નથી દેખાતા. દેશમાં પહેલી કેબિનેટ બેઠક મળી. કેબિનેટ બેઠકમાં જ એની પહેલાં ખેડૂતોનો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો. 17મો જે એમનો હપ્તો રિલીઝ થવાનો હતો, કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો એમનો હપ્તો છે, રિલીઝ થઈ ગયો. પ્રધાનમંત્રી મોદીએ એના પર હસ્તાક્ષર પણ કરી લીધા. એના પછી દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બીજા 3 કરોડ નવા ઘર બનાવવા માટેની યોજના છે, એના વિશે પણ વાત કરવામાં આવી. અને ઘણું બધું છે કે જે નિર્ણયો લેવાની શરૂઆત થઈ જવાની છે નવી સરકારમાં. પણ નવી સરકારના એક નિર્ણય પર બધાની નજર રહેશે, અને એ છે અગ્નિવીર જેવી યોજના. પશ્ચિમી ઉત્તર પ્રદેશ હોય કે હરિયાણા હોય કે પંજાબ હોય, ભારતીય જનતા પાર્ટીના સફાચટ થઈ જવાનું સૌથી મોટું કારણ એ છે કે ત્યાંનો યુવાન જુજારુ છે.
જેની સાથે એ અસહમત છે એ અસહમત છે અને એ ખુલીને બોલે છે. અગ્નિવીર યોજના અને આર્મીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઘુસાડવું એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો પડકાર બન્યો. અને હવે એક બીજો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, એ છે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વિશ્વસનીયતા સામે. આ UPSC પર પ્રશ્નાર્થ ચિહ્ન જેવું છે. જેમ UPSC ખૂબ મોટી સંસ્થા છે સિવિલ સર્વિસીસ માટે, એવી રીતે મેડિકલ એડમિશન માટે નીટ એ બહુ મોટી પરીક્ષા છે. એને લેતી એજન્સી NTA છે, પણ NTA કોઈ જવાબ નથી આપી રહી, જેના કારણે વિદ્યાર્થીઓને સંતોષ થાય કે આ પરીક્ષા ખૂબ સારી રીતે લેવાઈ છે. દ્વિધા અને આવા વિષ ચક્રમાં એવા લોકો ફસાયા છે કે જે લોકોના ઘરમાં બાળકો જેન્યુઅનલી મહેનત કરીને સારા માર્ક્સ લાવ્યા છે. નીટની પરીક્ષા શંકા કુશંકાના ઘેરાની વચ્ચે એવા લોકોનું શું કે જેમના ઘરમાં 12મા ધોરણમાં એમનું જે છોકરું હતું એણે 2-3 વર્ષ સરસ તૈયારી કરી, સારો રેન્ક મેળવ્યો, સારી જગ્યાએ એડમિશન મેળવવાના છે. જો પરીક્ષા ફરીથી લેવાય છે તો પાછા ફરીથી એ વિષચક્રમાં આવી જશે, અને જો પરીક્ષા ફરીથી નથી લેવાતી તો એ ગમે તેટલા જેન્યુઅન હોય, એમની આજુબાજુના લોકો એક શંકાથી તો એમને જોવાના છે કે આના પપ્પા પાસે પૈસા છે, આણે સેટિંગ કરી લીધું છે. સંસ્થા પરની વિશ્વસનીયતા જ્યારે ઘટે અને એ લોકો આવા કૌભાંડોમાં સપડાઈને ખુલીને સામે આવે ત્યારે સવાલો ખૂબ મજબૂત બનતા હોય છે. અમે કનેક્શન શોધવાની કોશિશ કરી તો ખબર પડી કે બિહારના પટનામાં પેપર લીક થયું છે એ વાતનો પોલીસ સ્વીકાર કરે છે, કોર્ટમાં સ્વીકાર કરે છે. એના પછી જે વ્યક્તિ એની પાછળ સંડોવાયેલો હોય છે, એનો છોકરો ઓલરેડી પેપર લીકના કેસમાં જેલમાં છે, એ વ્યક્તિ ખૂબ મોટો મુખ્ય સૂત્રધાર છે, એની સાથેના કનેક્શન છે. ગુજરાતમાં ગોધરાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ આના માટે આખા પ્રકરણમાં સપડાઈ છે. ત્યાં પણ આ રીતે પેપર લીકની વાત સામે આવે છે, પોલીસ એરેસ્ટ કરે છે લોકોને. હરિયાણાના આખા સેન્ટરમાંથી 7-8 લોકો એકસાથે પાસ થાય છે. 67 જેટલા લોકોને પૂરેપૂરા માર્ક્સ આવે છે. 418-19 જેવા ગ્રેસ માર્કના આધારે, ગ્રેસ માર્ક નહીં, જાણે લિટરલી કૌભાંડ હોય એ રીતે અનેક લોકો જબરદસ્ત માર્ક સાથે પાસ થાય છે. અને પછી NTAની પાસે જવાબ નથી કે શું થયું. તમે બાળકોના સપના સાથે કેવી રીતે મજાક કરી શકો? જે લોકો જેન્યુઅનલી પ્રામાણિકતાથી પાસ થયા છે એ લોકોનું શું? સંસ્થાની અને સરકારની વિશ્વસનીયતાનું શું? કોઈ પ્રશ્નોના જવાબ આપવાની જગ્યાએ સતત ઇગ્નોર થઈ રહ્યા છે બધાની વચ્ચે. હવે કોંગ્રેસ પક્ષે આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી સરસ રીતે ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીથી લઈ પ્રિયંકા ગાંધી દરેક લોકોએ ટ્વીટ કરી, કોઈએ વિડીયોઝ બનાવ્યા. ઉત્તર પ્રદેશની એક છોકરી છે, એની સાથે ભયાનક સ્કેમ થયું કેમ કે એણે પરીક્ષા આપી. હવે નીટવાળા NTA કહે છે કે ભાઈ અમને તમારી OMR ફાટેલી મળી અને એટલે અમે તમારું રિઝલ્ટ નહીં આપીએ. OMR કોઈ ફાડી નાખે એમાં એ છોકરીનો શું દોષ છે? એક સપનું મહત્વનું છે. કોઈ એક વ્યક્તિની સાથે ખોટું ન થવું જોઈએ એ પ્રકારના ચિત્રની વચ્ચે તમે અનેક લોકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છો અને છતાંય આપવા માટે તમારી પાસે જવાબ નથી. એ છોકરીનો વિડીયો સાંભળીએ જેમાં એ ખૂબ પીડા સાથે પરંતુ છતાંય બુલંદીથી પોતાની વાત મૂકી રહી છે. સાંભળીએ. ये मेरा एडमिट कार्ड है. नीट का रिज़ल्ट जिस दिन आया 4 जून को, उस दिन मेरा रिज़ल्ट नहीं खुल रहा था. मेरे बार बार स्क्रीन पे दिखाया जा रहा था कि योर रिज़ल्ट इज़ नॉट जनरेटेड. तो मुझे लगा कि 23 लाख बच्चे हैं, हो सकता है कि ट्रैफिक लगा हो साइट पर, इसलिए मेरा रिज़ल्ट नहीं जनरेट हो रहा है. लेकिन उसके 1 घंटे बाद मेरे पास NTA की तरफ से ईमेल आता है कि योर रिज़ल्ट कैन नॉट बी जनरेटेड, क्योंकि मेरा रिज़ल्ट जनरेट नहीं हो सकता क्योंकि उनको मेरी OMR टॉर्न और डैमेज्ड मिली है. इतना सुनने के बाद में मैं और मेरी फैमिली पूरा शॉक में चले गए. लेकिन मेरी मम्मी, उन्होंने मेरा बहुत सपोर्ट किया और मुझे डिप्रेशन में नहीं जाने दिया, क्योंकि इतना देखने के बाद कोई भी बच्चा अपना आपा खो देता है, उसको समझ में नहीं आता है कि उसको क्या करना है. सेम वैसे ही मेरे साथ हुआ. उन्होंने मुझे संभाला और तुरंत हम लोगों ने इस पर एक्शन लेने का सोचा. रात में मेरे मामा हाई कोर्ट में एडवोकेट हैं. रात में ही हम उनके घर गए और वहाँ से हमने NTA को उन्हीं के मेल पे दोबारा रिप्लाई मेल भेजा और हमने एक फैक्स फाइल करा कि अगर बच्चे का OMR फटा है तो आप उसको प्लीज़ फटा हुआ OMR ही, उसको कम से कम उसका OMR तो दिखाया जाए. तो ये तो हमारा सक्सेसफुली रजिस्टर हो गया और मुझे 24 आवर्स के अंदर मेरा OMR मुझे मिल गया, जो कि बिल्कुल टॉर्न कंडीशन में था. इस तरीके से NTA ने मेरे मेल पे ये मेरा OMR भेजा, बिल्कुल टॉर्न कंडीशन में. इसको बारकोड को उन्होंने बिल्कुल ऐसा दिखाई दे रहा है जैसे जानबूझ के फाड़ा हुआ हो. ये फटा हुआ OMR मेरे स्क्रीन पे आया और ये मेल भेजा था जिससे पता चल रहा है ये मेल आया था मेरे पास में. इसमें सारे बबल्स जैसे कि आप देख सकते हैं, ये सारे बबल्स क्लियरली विजिबल हैं. अगर आप इस क्लियरली विजिबल हैं सारे बबल्स, एक एक बबल विजिबल है. इसको जब हमने मैनुअली चेक किया
तो हमको पता चला कि 715 ही आ रहा है। मेरा नीट का स्कोर भी यही था जो मैंने एनटीए की फाइनल आंसर की से चेक किया था। मैंने किसी क्वेश्चन पे कोई चैलेंज नहीं किया, यही मेरा फाइनल स्कोर था। बबल दिखाई दे रहा है, एक एक साफ साफ पूरा बबल, इसको कोई भी चेक कर सकता है। तो नेक्स्ट डे इस चीज़ पे तुरंत एक्शन लेने के लिए हाई कोर्ट में हमने पिटीशन फाइल कर दी। ये पिटीशन के पेपर्स हैं। उसको तुरंत फाइल करने के बाद में अब ट्यूसडे को इसकी हियरिंग है। तो जो भी मुझे सुन रहा हो, मेरी न्यूज़ जो देख रहा हो, मैं आपसे रिक्वेस्ट करती हूँ, जैसे सब बच्चे पढ़ते हैं, ये मेरा 3rd अटैम्प्ट था और मेरे फर्स्ट अटैम्प्ट में नीट में 535 मार्क्स आए थे, उसके बाद 570 मार्क्स आए और अब मेरे इतने मार्क्स आ रहे थे। तो मैं अपनी पूरी मेहनत लगाई, मैंने 3 साल पूरी मेहनत करी है और मैं प्लीज़ आपसे रिक्वेस्ट करती हूँ कि अपनी लखनऊ की बेटी का सपोर्ट करें और मुझे प्लीज़ इसमें जस्टिस दिलाएं। क्योंकि अगर अब मेरे साथ या मैं डिप्रेशन में गई तो मेरा नीट और पढ़ाई से विश्वास उठ चुका है, क्योंकि मैंने पूरे साल इतनी मेहनत करी, ना मैं सोई अच्छे से, ना मैंने खाया, मैं अपनी कोचिंग में रही और मैं सिर्फ पढ़ी हूँ। मैंने किताबें मतलब एकदम, मैं बस इतना चाहती हूँ कि आप मेरी फीलिंग्स को समझें। मेरे पास जितने प्रूफ्स हैं और जो एनटीए से मेल आया है, मुझे सपोर्ट करें और जस्टिस दिलाएं कि मेरा पेपर दोबारा से चेक हो। जो मेल पे मेरा पेपर आया है वो चेक किया जाए और मेरा भी रैंक में नाम आए जैसे सबका आया है, क्योंकि मेरा रिजल्ट ही नहीं दिया गया मुझे। आई होप फॉर द बेस्ट और मैं आपसे सपोर्ट चाहती हूँ सर। આ નીટ હોય કે ગુજરાત રાજ્યમાં થતા કૌભાંડો, ગુજરાત રાજ્યમાં આજે પણ જ્ઞાન સહાયક તરીકે લાગેલા કેટલાય છોકરાઓ અમારી પાસે આવ્યા હતા। શિક્ષણ મંત્રીનો જૂનો વિડીયો બતાવીને અમને કહેતા હતા કે 15 જૂને કાયમી ભરતીની શરૂઆત થશે એની આજુબાજુ એવું શિક્ષણ મંત્રી કહી રહ્યા હતા। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું કહેવું છે કે હવે મહેકમ મંગાવવાની શરૂઆત થશે, એના પછી ધીરે ધીરે અમે ભરતીની શરૂઆત કરીશું, કાયમી શિક્ષકો તો લેવાના છે। ભલે શિક્ષણ મંત્રી આવું કહી રહ્યા હોય પણ મૂળ સરકારનો આવો લાગતો નથી। ખાલી માત્ર મંત્રીઓ કે પછી અધિકારીઓના બદલાવાથી નહીં, સિસ્ટમમાં એ જે માનસ આવી ગયું છે કે શિક્ષકો ચોરી કરે છે, ઘણા બધા લોકો ચીટિંગ કરે છે, તો આપણે બધાની સાથે બધાને એક ત્રાજવે તમે નથી તોલી શકતા। શિક્ષકો કામચોર છે એવું માનીને તમે જે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઘુસાડી છે, તમે યાદ રાખજો કે જેની ઓલરેડી ઘોર ખોદાઈ ગયેલી છે એવી આપણી શિક્ષણ વ્યવસ્થા અને સરકારી શિક્ષણની ઓર ઘોર ખોદી નાખશે। પણ આપણે ત્યાં કમનસીબે છેલ્લા 30 વર્ષથી પ્રયોગો થાય છે। ગુજરાત રાજ્ય એ ભારતીય જનતા પાર્ટી માટે લેબોરેટરી છે, પણ તમે રાજકીય પ્રયોગ કરો, તમારા સંગઠનમાં કરો, તમારી સરકાર માટે કરો, તમારા મંત્રીઓના ચહેરા માટે કરો, નીતિમાં ન કરો। તમે નીતિના નામ પર જે વારંવાર પ્રયોગ કરતા જાઓ છો એ તમે ગુજરાતના બાળકો પર કરી રહ્યા છો, જે ગુજરાતનું ભવિષ્ય છે। આજે આપણી પાસે એક એવી પેઢી પેદા થઈ છે કે જેણે એન્જિનિયરિંગ કરી લીધું પણ એને કશું જ નથી આવડતું, કેમ કે એની કોલેજમાં પ્રેક્ટિકલની કોઈ વ્યવસ્થા નથી। આપણી પાસે આજે એવા અનેક લોકો છે જેની પાસે મોઢા પર મારવા માટે સર્ટિફિકેટ, પ્રમાણપત્રોનો ઢગલો છે। એ લોકો ભણીને આવે છે પણ એ પૈસા આપીને ડિગ્રી એમણે ખરીદી લીધી છે। અમે આની પહેલા અનેક કોલેજના, સિલ્વર ઓકથી માંડી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ, અનેક યુનિવર્સિટીના ઉદાહરણ સ્ટિંગ ઓપરેશન સાથે બતાવ્યા છે કે લોકો જાય છે, પૈસા આપે છે, સર્ટિફિકેટ લઈને આવી જાય છે, એમને કશું જ આવડતું નથી। એવા લોકો સિસ્ટમ પર નહીં, એમના મા બાપ પર નહીં, આખા સમાજ પર બોજ બને છે અને પછી તમે જવાબદાર એ છોકરાઓને ઠેરવો છો। આજે પણ સારી સ્કિલવાળા, કૌશલવાળા છોકરાઓની જ્યારે જરૂર હોય છે તો એ હોતા જ નથી। શું કામ આપણે એ સિસ્ટમને એવી બનાવી કે એન્જિનિયરિંગ પાસ કર્યા પછી છોકરાને કશું જ ન આવડતું હોય અને જો એને કશું જ નથી આવડતું, એ કોલેજમાં ભણાવતા હતા ને નહોતો ગયો તો એ જવાબદાર। જે કોલેજમાં લેબોરેટરીઝ જ નથી, આપણી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં કેટલા ઇક્વિપમેન્ટ છે, કેટલા સાધનો છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એટલી બધી ઢગલાબંધ ખોલી નાખી છે, એની અંદર છોકરાઓ ભણીને બહાર નીકળે છે, એમને કશું જ નથી આવડતું અને એ શિક્ષણ વ્યવસ્થામાં માંડ થોડું ઘણું બચેલું જે સરકારી શિક્ષણ હતું પ્રાથમિક શાળાનું, એની તમે પથારી ફેરવી રહ્યા છો, કેમ કે જે કોન્ટ્રાક્ટ પર છે એ પોતાને જવાબદાર નથી માનતો। ગામની જે સમિતિ બનાવો છો એ સમિતિમાં એ રૂપિયા ખવડાવીને કાં તો એની ઓળખાણવાળો છે તો એ સતત પોતાની જાતને રિન્યૂ કરાવતો જાય છે। તમે લોકલ લેવલ પર કરપ્શન ઘુસાડી રહ્યા છો, જે ખાલી તમારા સચિવાલયમાં સીમિત હતું। હવે તમે બીજું કશું જ નથી કરતા। આ યોજનાઓને લોકલ લેવલ સુધી નથી પહોંચાડી, તમે ભ્રષ્ટાચાર લોકલ લેવલ પર પહોંચાડી રહ્યા છો। ગામડાનો સામાન્ય માણસ છે અને તમે ભ્રષ્ટાચારી બનાવી રહ્યા છો અને એ ભ્રષ્ટાચાર પોતાના ગામના બાળકો અને એના શિક્ષણ સાથે કરી રહ્યું છે। અને એટલા માટે આ કલ્ચર જો યથાવત રહ્યું, જો કાયમી શિક્ષકોની ભરતી ન થઈ તો આવનારા 30 વર્ષ પછી ગુજરાત કઈ સ્થિતિમાં હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે। હું હમણાં જ બિહાર જઈને આવી છું।
મને એટલી ખબર છે કે ત્યાં એટલો બધો પોટેન્શિયલ છે એ રાજ્યમાં, અને સરકાર જીતવા માટે બાકીના બધા રાજ્યોને ખૂબ પ્રમોટ કરી રહી છે, અને એની અંદર બિહાર પણ એક રાજ્ય હશે. ઘણું બધું છે. કોઈ પણ રાજ્યમાંથી એક ઇન્ડસ્ટ્રી અહીંયાથી ત્યાં જાય છે તો તેના રાજ્યોને મુદ્દો બનાવે છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યો માટે આજે પણ ગુજરાત અથવા ગુજરાતીપણું અને બાકીનું બહુ બધું છે જે દ્વેષ અને મુદ્દો બન્યું છે. ગુજરાતની પાસે 30 વર્ષ પછી એવો સમય ન આવે કે આપણા માટે બીજા રાજ્યમાં બધું જતી રહ્યું એ મુદ્દો બને. અને એટલે ગુજરાત સાચવવાની જેમની જવાબદારી છે એવા નાગરિકો પોતે કશું બોલવા તૈયાર નથી. એટલી હદે સ્વીકાર ભાવ આવી જાય છે. એટલે છોકરાઓએ પણ સ્વીકારી લીધું, જેમણે બીએડ કર્યું છે, જેમણે ટેટટાટની પરીક્ષા આપી છે, જે પરીક્ષામાં પાસ થયા છે કે નથી થયા, તમારા ભવિષ્ય સાથે રમત થઈ રહી છે, પણ તમારી અંદર સ્વીકાર ભાવ છે. સ્વીકારી લીધું. હા ભાઈ, તમે સરકાર, તમે માઈ બાપ, તમે કરો એ ચાલે. તમારો સ્વીકાર ભાવ આ રાજ્યની ઘોર ખોદી રહ્યો છે. તમારો સ્વીકાર ભાવ સત્તાને નિરંકુશ બનાવી રહ્યો છે. અને જ્યારે જ્યારે સત્તા નિરંકુશ થાય છે ત્યારે નીટથી માંડીને તલાટી સુધીના પેપરોમાં આમ જ થાય છે. પીસાય છે એ સામાન્ય છોકરાઓ. એવી કેટલી પરીક્ષાઓના કેટલાય લોકો મારી પાસે છે જે કહે છે કે 2019માં બિન સચિવાલય બેન બહુ સરસ ગઈ હતી પરીક્ષા, પણ કેન્સલ થઈ ગઈ. પરીક્ષાનું રદ થવું એ કેટલું દુઃખદાયક છે. આ નીટની પરીક્ષા ફરીથી આવશે તો એવા એટલા હજારો છોકરાઓ છે, એમનું શું, કે જેમણે જેન્યુઅનલી મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી છે. આ 20 ચક્રમાં દેશથી લઈને રાજ્યના બાળકો ધકેલાઈ રહ્યા છે, પણ આપણી પાસે જવાબ નથી. જો તમને ભારતીય જનતા પાર્ટી પક્ષ કે સરકાર નથી ગમતી તો તમારે બોલવું જ જોઈએ. પણ જો તમને ગમે છે તો તમારે લાખ વાર બોલવું જોઈએ. કેમ કે તમને ગમે છે એટલે એ સત્તામાં છે, અને એટલે તમારે સૌથી પહેલાં બોલવું જોઈએ. જો તમે નથી બોલતા, તમે નથી પૂછતા, તો મતલબ કે તમે નાગરિકની શ્રેણીમાં નથી આવતા. આ નીટનો સ્કેમ હોય કે તલાટીનો સ્કેમ, આપણે વધારે ને વધારે કૌભાંડ અને ભ્રષ્ટાચારને રૂબરૂ બનાવી રહ્યા છીએ, ઇઝી બનાવી રહ્યા છીએ. ક્યાં ઠીક છે, ભ્રષ્ટાચાર તો થાય, ઇટ્સ ઓકે. જેની પાસે પૈસા હોય એ જ ડૉક્ટર બને, જેની પાસે પૈસા હોય એ જ મોટી પરીક્ષામાં પાસ થાય, જેની પાસે પૈસા છે એ જ નાની પરીક્ષામાં એ જ પાસ થાય. બધી જગ્યાએ પૈસાવાળા લોકો જ પાસ થાય, તો પછી જે સામાન્ય ઘરમાંથી આવે છે, મિડલ ક્લાસ છે, એનું શું? એ મધ્યમ વર્ગ ક્યાં જશે? દેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે પરાજય મળ્યો ઘણા બધા રાજ્યોમાં, બીજા કોઈએ નહીં પણ મિડલ ક્લાસે આપ્યો છે. એને જો સંદેશની જેમ લેવામાં નહીં આવે તો ખૂબ મોટો પ્રશ્ન થશે. દેશમાં એક સવાલ આવે કે ભ્રષ્ટાચાર કે પછી વ્યભિચાર આટલો સામાન્ય શું કામ બન્યો? આપણે આજુબાજુના સમાજ પર નજર કરીએ છીએ, પણ જેમને સમાજના શ્રેષ્ઠી માનીએ છીએ એ લોકો વ્યભિચારી બન્યા છે, એ લોકોએ સંસ્કાર બાજુ પર મૂક્યા છે, એ લોકો ભ્રષ્ટાચારી બન્યા છે, એ લોકો પૈસામાં આખી બાજુ ચારેય બાજુથી પૈસાથી લદાયેલા છે, ને એટલે આ સ્થિતિ છે. સૌથી પહેલાં વડતાલના સ્વામી છે, સત્ય સ્વરૂપ સ્વામીજી. એમનો વિડીયો સામે આવ્યો. ના એમનામાં સત્ય છે, ના એમનામાં કોઈ સ્વરૂપના દર્શન છે. એમનો વાયરલ વિડીયો હું તમને બતાવી નથી રહી, કદાચ તમે તમારા મોબાઈલમાં જોઈ લીધો હશે. એક છોકરા સાથે બાથરૂમમાં બેઠા બેઠા ઊભા રોમાન્સ કરી રહ્યા છે. એટલા એ શરમજનક દ્રશ્યો છે કે જે જોયા પછી આપણને થાય કે જે લોકો પોતાની જાતને શુદ્ધ, સાત્વિક અને બાકીની બધી પરંપરાઓથી, સામાન્ય જીવનથી ઉપર રહેવાની વાત કરે છે, સંયમના માર્ગે છીએ અમે એવું કહે છે, એ લોકો તો આ કરી રહ્યા છે. જે ખૂબ ભરોસા સાથે વાલીઓએ પોતાના છોકરાઓને ત્યાંની સ્કૂલમાં બધી જગ્યાએ મૂક્યા હોય છે, એ લોકોનું શું? આ સંતો એવો દંભ અને દેખાડો કરે છે કે અમે સ્ત્રીઓ સામે નજર નથી કરતા, સ્ત્રીને તુચ્છ ગણે છે, સ્ત્રીને જોવી પણ વર્જ્ય છે એવું માને છે, અને પછી પુરુષ હોય કે સ્ત્રી એની સાથે સતત એના પર બળાત્કાર ગુજારે છે. એ ઓછું હતું એમ ગઢડાના ભગવત પ્રસાદ દાસજીનો વિડીયો પણ સામે આવ્યો, અને એક પછી એક સામે આવતા વિડીયો એટલા પ્રશ્નો ઊભા કરે છે. વિડીયો ક્યારે સામે આવે છે? જ્યારે સ્વામીઓને અંદરો અંદર એકબીજાની સાથે ઝઘડા થાય, ગાદી માટે કે સત્તા માટે કે કંઈ વાંધા હોય ત્યારે વિડીયો સામે આવે. એ લોકોની સત્તાની આ લડાઈ છે. સ્વામીને શેની સત્તા? સ્વામીને શેના આ પ્રકારના ભોગ? અને એ પ્રકારનું જીવન જીવવું છે તો પાછા ગૃહસ્થમાં જતા રહો, પાછું એ જીવન જીવો. નર્યા દંભ અને દેખાડા સમાજમાંથી ને દુનિયામાંથી ક્યાંથી આવે છે એવો પ્રશ્ન ઊભો થાય તો આ લોકો પર નજર કરજો. આ લોકો છે જેમના કારણે સમાજ બરબાદ થઈ રહ્યો છે. રાજકારણીઓ તો ચોરીમાં બીજા નંબર પર આવે છે, અધિકારીઓ એના પછી આવે છે. પહેલા નંબર પર આ પ્રકારના લંપટ સ્વામીઓ છે જે આ સમાજને બરબાદ કરી રહ્યા છે. આ પ્રકારના સ્વામીની કે આસારામની જ્યારે લીલા થાય અને તમને મનમાં આ દ્રશ્યો જોતાની સાથે પહેલો વિચાર એવો આવે કે આ મીડિયાને હિન્દુ સાધુ સંતો શું કામ દેખાય છે, બાકીના લોકો કેમ નથી દેખાતા? તો તમારું માનસ છે એ બેર મારી ગયું છે. તમે એટલી હદે અંધ થઈ ગયા છો કે તમને એટલું નથી સમજાતું કે તમારે તો તમારું જ જોવાનું હોય. જો તમારા સાધુ સંતો આવા છે તો તમારા બાળકોની અંદર એ લોકો સંસ્કાર રોપી રહ્યા છે.
એ જે બાળક છે જે જે શિકાર બની રહ્યો છે પેલા સ્વામીની લંપટ લીલાનો, લીલા તો કેવી રીતે કહેવાય, એની લંપટાઈનો, એ તમારું બાળક છે. કોઈ બીજા ધર્મનું છોકરું સ્વામિનારાયણ સંસ્થાઓમાં નથી જતું. ત્યાં દરેક સંસ્થાઓને આ લોકો બદનામ કરી નાખે છે. આવા લોકોની સામે જો ગંભીરતાથી પગલાં નહીં લેવાય તો ખબર નહીં શું થશે આવનારા સમયમાં. ચાપરડાના મુક્તાનંદ બાપુ છે, એમની પણ પ્રતિક્રિયા આ વિષય પર સામે આવી છે અને એમણે ખૂબ આક્રમકતાથી એ બધા વિષયો પર ઓલ ઓવર વાત કરી છે કે આ રોકાવું જોઈએ. સાંભળીએ એમને. સનાતનના સિદ્ધાંત પ્રમાણે જે રીએ અને જે સનાતનીઓ છે એને સાથે બેસવાની ના નથી, પણ મૂળ સિદ્ધાંત તમે એક ગામના 5 વ્યક્તિ એક પરિવારના હો તો દાદા તો જે થતા હોય એ દાદા રહીએ ને, બાકી તો દીકરો થાય. હેલિકોપ્ટર લઈને આવે તો દીકરો જ રહેવાનો છે. આટલી જ વાત છે. આપણી પાસે આજે પણ એવા અનેક સંતોના ઉદાહરણ છે કે જે આખું જીવન બીજા લોકોને મદદ કરતા રહ્યા છે. સમૃદ્ધિ, વૈભવ, પૈસો, ચરિત્ર એ બધાની વાતોમાં નક્ષિક, પવિત્ર અને શુદ્ધ રહ્યા છે. એવા અણિશુદ્ધ લોકો છે એ ક્યારેય એ દરજ્જા પર નથી પહોંચી શક્યા. એ બતાવે છે કે આપણો સમાજ કેટલી હદે લંપટ બની રહ્યો છે. બોલવામાં વધારે અઘરું અને કડવું લાગે, પણ વાસ્તવિકતા આ છે અને એનું કારણ એ છે કે ઉપરથી નીચે આવે છે. ગીતામાં કહેવાયું છે કે ઉર્ધ્વ મૂલ અધઃ શાખ, કે જેનું મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. આપણું મૂળ, આપણા બધા મૂળિયા, આપણી જડો એ બધી ઉપર છે ને નીચે છે એ બધી શાખાઓ છે. અને શાખાઓમાં જે પણ આવે છે બધું જ મૂળથી આવે છે. સમાજના શ્રેષ્ઠીઓ, ધર્મના શ્રેષ્ઠીઓ, રાજકારણના ઉપરના માણસો, અધિકારીઓના ઉપરના માણસો એ ઉપરથી નીચે જો વ્યભિચાર ફેલાવશે, ભ્રષ્ટાચાર ફેલાવશે તો આપણે ક્યાંયના નહીં રહીએ. આ બધાથી આપણને ઈશ્વર બચાવે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.